નમસ્કાર મિત્રો, ગઈકાલે શ્લોક 9માં આપણને ભગવાને સમજાવ્યું કે તત્વજ્ઞાની મનુષ્ય બોલતી, ત્યાગ કરતી કે આંખો પટપટાવતી વખતે પણ ઇન્દ્રિયો પોતાના વિષયોમાં વર્તે છે તેમ સમજીને અહંકાર મુક્ત રહે છે. આજે અધ્યાય 5ના શ્લોક 10માં શ્રીકૃષ્ણ સંસારમાં રહીને કર્મ કરવા છતાં પણ પાપ અને બંધનોથી અલિપ્ત રહેવાની સૌથી સુંદર અને વ્યાવહારિક ચાવી આપે છે. ભગવાને સ્પષ્ટ કર્યું કે જે મનુષ્ય પોતાના તમામ કર્મો ઈશ્વરને અર્પણ કરીને આસક્તિ વગર કર્મ કરે છે તે પાણીમાં રહેલા કમળના પાંદડાની જેમ પાપથી ક્યારેય લેપાતો નથી. શું તમે ક્યારેય કમળના પાંદડાને ધ્યાનથી જોયો છે? તે પાણીની અંદર જ રહે છે, છતાં પણ પાણીનું એક બૂંદ તેને સ્પર્શી શકતું નથી. શ્રીકૃષ્ણ કહે છે, આપણે પણ સંસારરૂપી પાણીમાં રહેવાનું છે, પણ આપણી આસક્તિ કે અહંકારને અંદર પ્રવેશવા દેવાનો નથી. જ્યારે તમે દરેક કામ ભગવાનને અર્પણ કરીને કરશો ત્યારે સંસારની કોઈ ચિંતા કે પાપ તમને સ્પર્શી નહીં શકે. ચાલો આ અદ્ભુત કમળવત જીવનદ્રષ્ટિને સમજીએ. 2 શ્લોક અને સરળ અર્થ. શ્લુમણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યહ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા. 10 અર્થ. જે મનુષ્ય તમામ કર્મોને પરમાત્મા બ્રહ્મને સમર્પિત કરીને અને આસક્તિ, ફળની આશા કે મમતાનો ત્યાગ કરીને કર્મ કરે છે તે મનુષ્ય જળ વડે કમળના પાંદડાની જેમ ક્યારેય પાપ કે બંધનોથી લેપાતો નથી. 9 પ્રશ્નો અને જવાબ. 1. આજના શ્લોક અનુસાર કયો મનુષ્ય જળમાં કમળના પાંદડાની જેમ પાપથી લેપાતો નથી? જવાબ: જે પોતાના તમામ કર્મો ઈશ્વરને અર્પણ કરીને આસક્તિ વગર કર્મ કરે છે. 2 શ્લોકમાં પદ્મપત્રમ અને અંબસા શબ્દોનો અર્થ શું થાય છે? જવાબ: પદ્મપત્રમ એટલે કમળનું પાંદડું અને અંબસા એટલે જળ, પાણી વડે. 3 મનુષ્યે પોતાના કર્મો કોને અર્પણ કરીને કરવા જોઈએ? જવાબ: પરમાત્મા બ્રહ્મને. 4 આ દિવ્ય શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાના કયા અધ્યાયનો છે? જવાબ: 5મા અધ્યાયનો, કર્મ સંન્યાસ યોગ. 5 સંગમ ત્યક્ત્વાનો સરળ અર્થ શો થાય છે? જવાબ: આસક્તિ, અહંકાર અને મમતાનો ત્યાગ કરીને. 6 આજના શ્લોકમાં ભગવાને આસક્તિરહિત કર્મયોગીની સરખામણી કોની સાથે કરી છે? જવાબ: પાણીમાં અલિપ્ત રહેતા કમળના પાંદડા સાથે. 7 બ્રહ્મણ્યાધાય કર્માણીનો અર્થ શું થાય છે? જવાબ: તમામ કર્મોને પરમાત્મામાં સમર્પિત કરીને. 8 આ શ્લોક આપણને કયા ભય કે માનસિક તણાવમાંથી મુક્તિ અપાવે છે? જવાબ: કર્મ કરતી વખતે થતા પાપ, દોષ અને પરિણામની ચિંતામાંથી. 9 મનુષ્યને સંસારના બંધનો કે પાપ ક્યારે સ્પર્શી શકતા નથી? જવાબ: જ્યારે તે પોતાના કર્મોના ફળની આશા છોડીને નિષ્કામ ભાવે કાર્ય કરે છે. 10 ભગવાને આ શ્લોકમાં ભક્તિ અને કર્મયોગના કયા સુંદર સમન્વયની વાત કરી છે? જવાબ: ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવાની વાત. 4 જીવનનો ઉદ્દેશ. આજના શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને સંસારના તમામ વ્યવહારો અને જવાબદારીઓ વચ્ચે જીવીને પણ અંદરથી સંપૂર્ણપણે પવિત્ર અને શાંત રહેવાની અદ્ભુત કળા શીખવે છે. સામાન્ય રીતે માણસ જ્યારે સંસારમાં રહીને કામ કરે છે ત્યારે તે સફળતા, નિષ્ફળતા, નફો, નુકસાન કે રાગદ્વેષના ચક્રમાં ફસાઈ જાય છે. જેમ કમળનું પાંદડું કાદવ અને પાણીમાં ઉગે છે છતાં તેના પર પાણીનું એક બૂંદ પણ નથી ટકતું, તેમ મનુષ્ય પણ સંસારમાં રહેવાનું છે, પણ સંસારને પોતાના મનની અંદર પ્રવેશવા દેવાનો નથી. આ સ્થિતિ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આપણા દરેક કામ ઈશ્વરને અર્પણ કરીને કરીએ. આપણા વ્યવહારિક જીવનમાં આ શ્લોકનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણી જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી બજાવીએ, પરંતુ તેના પરિણામ કે માલિકી ભાવની આસક્તિ છોડી દઈએ. જ્યારે એક પિતા કુટુંબનું પાલનપોષણ કરે, એક કર્મચારી નોકરી કરે કે એક વેપારી વેપાર કરે, ત્યારે એવો ભાવ રાખવો કે હું તો માત્ર ઈશ્વરનું નિમિત્ત બનીને કામ કરી રહ્યો છું, આ બધું ભગવાનનું જ છે. તેથી જીવનનો સાચો ઉદ્દેશ્ય કામ છોડીને ભાગી જવાનો નથી, પણ આપણા દરેક કર્તવ્યને ઈશ્વરની પૂજા સમજીને અર્પણ કરવાનો છે. જ્યારે તમે આ અનાસક્ત અને ઈશ્વરાર્પણ ભાવથી જીવશો ત્યારે સંસારની કોઈ ચિંતા, દુઃખ કે પાપ તમને ક્યારેય સ્પર્શી નહીં શકે અને તમે પરમ શાંતિ અનુભવશો. 5 નિષ્કર્ષ. બધા કર્મો ઈશ્વરને સમર્પિત કરીને આસક્તિરહિત જીવવું એ જ કમળ સમાન પવિત્ર અને મુક્ત જીવનનો સાચો માર્ગ છે.
ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરવાની સુંદર વાત સમજાવ્યા પછી હવે પછીના શ્લોક 11માં ભગવાન શ્રીકૃષ્ણ બતાવશે કે કર્મયોગીઓ કેવળ પોતાના અંતઃકરણની શુદ્ધિ માટે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા આસક્તિ છોડીને કેવી રીતે કર્મ કરે છે. આજના આ ગીતાચિંતનમાં જોડાવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જો આ વિચારો આપને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડિયો તમારા પરિવારજનો અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો.